હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. આજે લેવાયેલું સ્ટાફ નર્સનું પેપર જેના આપણે આન્સર જોવાના છે. અને હા, બીજી વસ્તુ કે મેં મારો બંને એટલો પ્રયત્ન કરેલો છે સાચા આન્સર શોધવાનો. તો આજે આન્સર જે છે એ આન્સર કી સાથે થોડાક ફેરફાર થઈ શકે છે, બરાબર? તો તેનું ધ્યાન રાખજો. આપણા આજના ક્વેશ્ચનના આન્સર જોઈ લઈએ અને કોને કેટલા સાચા આન્સર પડે એ મને કમેન્ટમાં કહેજો. અને જો કોઈ તમને આમાંથી આન્સર ખોટો લાગતો હોય એ પણ મને કમેન્ટ કરજો. ઓકે, તો આપણો પહેલો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું સીસ બાથનું કન્ડિશન છે? તો એની અંદર આન્સર આવે છે હેમરેડેક્ટોમી. આન્સર આવશે એ. ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપીની સફળતા આપ્યાના 48 કલાક પછી શેનાથી ઇવાલ્યુએટ કરી શકાય છે? તો એની અંદર આન્સર આવે છે યુરિન આઉટપુટ. ટોનિક ક્લોનિક સીઝર દરમિયાન પ્રાથમિક નર્સિંગ સારવાર કઈ હોય છે? તો એ છે દર્દીને વાગે નહીં, ઇન્જુરી નહીં થઈ તેના પગલાં લેવા. ચોથો ક્વેશ્ચન છે, એલ્ડરલી ફિમેલ દર્દીમાં સામાન્ય રીતે ઓસ્ટિયોપોરોસિસ ખાલી જગ્યાના લીધે જોવા મળે છે? તો એમાં આવે છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. પછીનો ક્વેશ્ચન છે, ડિમેન્શિયાનું સામાન્ય કારણ છે ખાલી જગ્યા. તો ડિમેન્શિયાની અંદર આન્સર આવે છે સી, અલ્ઝાઇમર ડિઝીઝ. જો ગ્રોથ હોર્મોન એડલ્ટમાં વધારે સિક્રેટ થાય તો નીચેના પૈકી કઈ કન્ડિશન જોવા મળે છે? તો એમાં જોવા મળે છે એક્રોમેગાલી. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો એ ખાલી જગ્યા સજેસ્ટ કરે છે? તો એ બેક્ટેરિયલ મેનેન્જાઇટિસ સજેસ્ટ કરે છે. પછીનો ક્વેશ્ચન છે, હાડકાના ફોર્મેશન માટે કયા પ્રકારના બોન સેલ જવાબદાર છે? તો એ છે ઓસ્ટિયોબ્લાસ્ટ. આન્સર આવશે એ. ગાઉટ શાના કારણે થાય છે? તો ગાઉટ થાય છે બ્લડમાં યુરિક એસિડ વધી જવાથી. હેડ ઇન્જુરીમાં મેનિટોલ ખાલી જગ્યા માટે આપવામાં આવે છે? તો એ છે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશરને ઘટાડવા માટે. પોસ્ટિરિયર ફોન્ટાનેલ કઈ ઉંમરે ક્લોઝ થાય છે? તો એ 6 થી 8 અઠવાડિયે ક્લોઝ થઈ જાય છે. પછીનો ક્વેશ્ચન છે 12 નંબરનો, જો ન્યૂબોર્ન બાળક જન્મના 24 કલાકમાં મેકોનિયમ પાસ ન કરે તો તે શું ઇન્ડિકેટ કરે છે? તો એની અંદર આન્સર આવે છે એ ગેંગ્લિયોનિક મેગાકોલોન. 13 નંબરનો ક્વેશ્ચન છે, ડિલિવરી પછી તરત જ મધર અને બેબીને એકસાથે રાખવામાં આવે તો તેને શું કહે છે? તો તેને કહેવામાં આવે છે રૂમિંગ ઇન. મિઝલ્સ વેક્સિન નીચેના પૈકી ખાલી જગ્યા રૂટથી આપવામાં આવે છે? તો એ છે સબક્યુટેનિયસ. 15 નંબરનો ક્વેશ્ચન છે, કઈ ઉંમરે બાળકનું વજન 3 ગણું થાય છે? તો એની અંદર આન્સર આવે છે 12 મહિને. IMNCI પ્રમાણે જ્યારે ન્યુમોનિયા કે કફ ઓર કોલ્ડના ના હોય ત્યારે કયો કલર કોડ હોય છે? તો એની અંદર આન્સર આવે છે લીલો. આન્સર ડી. નીચેના પૈકી કયો દાંત બાળકમાં સૌથી પહેલાં આવે છે? તો એ છે લોઅર સેન્ટ્રલ ઇન્સીઝર. પછીનો ક્વેશ્ચન છે 18 નંબરનો, નર્સ જ્યારે ન્યૂબોર્ન અસેસમેન્ટ કરતા હોય ત્યારે ક્લેફ્ટ લીફવાળા બાળકમાં કઈ ક્ષમતા કોમ્પ્રોમાઇઝ થાય છે? તો એ છે સકિંગ એબિલિટી. પછીનો ક્વેશ્ચન છે, IQ લેવલ 50 થી 70 હોય તો તે ખાલી જગ્યા ઇન્ડિકેટ કરે છે, બરાબર? તો એ ઇન્ડિકેટ કરે છે એ છે માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશન. નીચેના પૈકી શું અપઘાત સ્કોરનું કમ્પોનન્ટ નથી? તો એની અંદર આન્સર આવે છે રેસ્પિરેટરી રેટ પર મિનિટ. લેબરના પહેલા સ્ટેજની લાક્ષણિકતા કઈ છે? તો લેબરના પહેલા સ્ટેજની લાક્ષણિકતા છે ડાયલેટેશન ઓફ ધી સર્વિક્સ. ગોલ્ડન કલરનું એમનિયોટિક ફ્લુઇડ ખાલી જગ્યામાં જોવા મળે છે? તો એ છે RH ઇન્કમ્પેબિલિટી. આન્સર આવશે એ. અચાનક શરૂ થાય પીડાહરિત દેખીતી રીતે કારણરહિત અને વારંવાર બ્લીડિંગ જોવા મળે છે? તો એની અંદર આન્સર આવશે પ્લેસેન્ટા પ્રિવિયા. પ્લેસેન્ટા અમ્બેલિકલ કોર્ડ સાથે માર્જિન સાથે જોડાયેલ હોય તેને શું કહે છે? તો એમાં આન્સર આવે છે બેટલડોર પ્લેસેન્ટા. 25 નંબરનો ક્વેશ્ચન છે, કઈ પ્રોસિજર દ્વારા સર્વાઇકલ ઇનકોમ્પિટન્સને ટ્રીટ કરવામાં આવે છે? તો એ છે સિરોડકર સર્કલેજ. 26 નંબરનો ક્વેશ્ચન છે, પ્રોસિજરના 20 અઠવાડિયા પછી જ્યારે પ્રેગ્નન્ટ વુમનને હાઈ બ્લડ પ્રેશર અને પ્રોટીન્યુરિયા જોવા મળે તે કન્ડિશનને ખાલી જગ્યા કહે છે? તો એને કહેવામાં આવે છે પ્રીએક્લેમ્પશિયા. 27 નંબરનો ક્વેશ્ચન છે, સામાન્ય રીતે લોકિયા રૂબ્રા પોસ્ટપાર્ટમ પીરિયડના કેટલા દિવસ સુધી જોવા મળે છે? તો એ છે 1 થી 4 દિવસ. 28 નંબરનો ક્વેશ્ચન છે, પ્રેગ્નન્સી દરમિયાન માતા દ્વારા અનુભવાતી બાળકની હલનચલનને ખાલી જગ્યા કહે છે? તો એ છે ક્વિકનિંગ. મેટર્નલ આલ્ફા ફિટોપ્રોટીન ખાલી જગ્યામાં વધી જાય છે? તો એ છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. પ્રેગ્નન્સીમાં યુટ્રસની લંબાઈ અમ્બેલિકલ સુધી કેટલા અઠવાડિયે પહોંચે છે? તો એ છે 24 અઠવાડિયે. ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુલવાળા દર્દીમાં કઈ બિલીફ જોવા મળે છે? તો એ છે પોતે ખૂબ જ ફેમસ અને ઇમ્પોર્ટન્ટ છે. 32 નંબરનો ક્વેશ્ચન છે, ડેલ્યુઝન કયા પ્રકારનો ડિસઓર્ડર છે? તો એ છે થિંકિંગ ડિસઓર્ડર. આન્સર આવશે સી. 33 નંબરનો ક્વેશ્ચન છે, નર્સિંગમાં
ઇન્ટરપર્સનલ રિલેશનશિપ પર કોણે ભાર મૂક્યો છે? તો એ છે હિલેગાર્ડ પેલ્યુએ. 34 નંબરનો ક્વેશ્ચન છે, એવા કયા પ્રકારનો પર્સનાલિટી ડિસઓર્ડર છે જેમાં વ્યક્તિને શંકા હોય છે કે બીજા વ્યક્તિઓ એને નુકસાન પહોંચાડશે? તેને ખાલી જગ્યા કહે છે. તો એ છે પેરાનોઇડ. આન્સર આવશે બી. 35મા નંબરનો ક્વેશ્ચન છે, કોઈ શબ્દનું વારંવાર ઓબ્સેસિવ રિપીટેશન કરવું તેને ખાલી જગ્યા કહે છે? તો એને કહેવામાં આવે છે વર્બિગ્રેશન. 36મા નંબરનો ક્વેશ્ચન છે, વાસ્તવિક રીતે કંઈ જ ન હોય છતાં પણ કંઈ છે તેવું દેખાય અથવા તો તેને ભ્રમ થાય તેને શું કહે છે? તો એને કહેવામાં આવે છે હેલ્યુસિનેશન. 37 નંબરનો ક્વેશ્ચન છે, પેરેનોઇડ સિઝોફ્રેનિયામાં સામાન્ય રીતે કયા પ્રકારનો ડિલ્યુઝન ડિસઓર્ડર જોવા મળે છે? તો એ છે ડિલ્યુઝન ઓફ પરસિક્યુશન. આન્સર આવશે સી. સામાન્ય રીતે સ્યુસાઇડલ ટેન્ડન્સી ખાલી જગ્યા પ્રકારના ડિપ્રેશનમાં જોવા મળે છે. તે છે સાયકોટિક. 39 નંબરનો ક્વેશ્ચન છે, જ્યારે કોઈ 35 વર્ષના વ્યક્તિને સ્ટ્રેન્જરથી સખત ડર લાગે તો તે વ્યક્તિ શાનાથી પીડાય છે? તો એ છે ઝેનોફોબિયા. બીજા દ્વારા બોલાવેલી સ્પીચની નકલ કરી તેને પેથોલોજીકલ રિપીટેશન કરે તેને ખાલી જગ્યા કહે છે? તો એની અંદર આન્સર આવે છે ઇકોલેલિયા. એરિક્સનની સાયકોસોશિયલ થિયરી પ્રમાણે ટોડલરનું ડેવલપમેન્ટ સ્ટેજ કયું હોય છે? તો એ છે ઓટોનોમી વર્સિસ શેમ એન્ડ ડાઉટ. આન્સર આવશે બી. પોતાની વીકનેસને બીજા ઉપર ઠાલવી દેવાની ડિફેન્સ મિકેનિઝમને શું કહે છે? તો એની અંદર આન્સર આવે છે પ્રોજેક્શન. આલ્કોહોલ વિડ્રોલનું સામાન્ય લક્ષણ કયું છે? તો એની અંદર આન્સર આવે છે ટ્રીમર. 44 નંબરનો ક્વેશ્ચન છે, સ્લીપ વોકિંગ એટલે કે ઊંઘમાં ચાલવાની ટેવને ખાલી જગ્યા પણ કહે છે? તો એને કહેવામાં આવે છે સોમનાબુલિઝમ. આન્સર આવશે એ. મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનનો ટોટલ સ્કોર કેટલો હોય છે? તો એ છે 30. 46 નંબરનો ક્વેશ્ચન છે, સેલ્ફ હેલ્પ ગ્રુપનો મુખ્ય હેતુ ખાલી જગ્યા આપવાનો છે? તો એ છે સપોર્ટ. આન્સર આવશે બી. 47 નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ થેરાપી રિલેક્સેશન થેરાપી છે? તો એ છે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ. 48 નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ થેરાપી લર્નિંગ થિયરીને આધારિત છે? તો એ છે સાયકો એનાલિસિસ. આન્સર આવશે બી. 49 નંબરનો ક્વેશ્ચન છે, હિપ્નોસિસમાં ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ કઈ છે? તો આ જે ક્વેશ્ચન છે એની અંદર 3 આન્સર આવે છે. તો આનો તમને કદાચ 1+ માર્ક મળી શકે છે. બરાબર, આમાં 3 આન્સર આવે છે, એ, બી અને સી. પછીનો ક્વેશ્ચન છે, રોચર્સ ઇન્કબ્લોટ ટેસ્ટ એ ખાલી જગ્યા પ્રકારનો ટેસ્ટ છે? તો એ છે સબ્જેક્ટિવ અને પ્રોજેક્ટિવ. એટલે આન્સર આવશે સી. એ, બી બંને પ્રકારનો મતલબ. 51 નંબરનો ક્વેશ્ચન છે, વર્લ્ડ હેલ્થ ડે હોય છે? તો એ છે 7 એપ્રિલ. પછીનો ક્વેશ્ચન છે, કઈ કમિટી હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી તરીકે ઓળખાય છે? તો એ છે ભોર કમિટી. આન્સર આવશે સી. 53 નંબરનો ક્વેશ્ચન છે, એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાલી જગ્યા વસ્તી ધરાવે છે? તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર જે હોય છે એ 30,000ની વસ્તી ધરાવે છે. 54 નંબરનો ક્વેશ્ચન છે, જ્યારે કોઈ રોગ કમ્યુનિટીમાં વધારે ફાટી નીકળે તેને ખાલી જગ્યા કહે છે? તો એને કહેવામાં આવે છે એપિડેમિક. 55 નંબરનો ક્વેશ્ચન છે, એક ચોક્કસ ટાઈમ પીરિયડમાં ચોક્કસ વસ્તીમાં જોવા મળતા કોઈ રોગના નવા કેસને ખાલી જગ્યા કહે છે? તો એને કહેવામાં આવે છે ઇન્સિડેન્સ. 56 નંબરનો ક્વેશ્ચન છે, બીસીજી ખાલી જગ્યા પ્રકારની વેક્સિન છે? તો એ છે લાઈવ એટીન્યુટેડ વેક્સિન. 57 નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું ટીબીનું સેકન્ડરી પ્રિવેન્શન છે? તો ટીબીનું સેકન્ડરી પ્રિવેન્શન છે એ છે કેસીસનું સર્વે. કાઢી નાખેલી અને એક્સપાયર્ડ દવાઓને ખાલી જગ્યામાં ફેંકવામાં આવે છે? તો એ છે યલો બેગમાં. 59 નંબરનો ક્વેશ્ચન છે, કિશોરી શક્તિ યોજના કોના ન્યુટ્રિશનલ સ્ટેટસને સુધારવા માટે બનાવેલી છે? તો એ છે એડોલેસન્ટ ગર્લના. આન્સર આવશે બી. 60 નંબરનો ક્વેશ્ચન છે, નવા જન્મેલા બાળકના જન્મની નોંધણી ખાલી જગ્યા દિવસોમાં કરાવવી જોઈએ? તો એ છે 21 દિવસોમાં. આન્સર આવશે બી. કોપર ટીની સામાન્ય આડઅસર છે એ છે બ્લીડિંગ. આન્સર આવશે એ. 62 નંબરનો ક્વેશ્ચન છે, જે સ્ત્રી કોન્ટ્રાસેપ્ટિવ પિલનો એક ડોઝ લેવાનું ભૂલી ગયેલ છે અને નર્સ પાસે આવે ત્યારે નર્સનો સૌથી સારો જવાબ હશે તો એને આપણે પહેલાં કહેવાનું છે ભૂલી ગયેલો ડોઝ અત્યારે જ લઈ લો અને પછી કોર્સનું કન્ટિન્યુએશન રાખવું. આન્સર આવશે એ. પછીનો ક્વેશ્ચન છે 63 નંબરનો, પ્રેગ્નન્સીમાં કીગલ એક્સરસાઇઝ કરવાથી ખાલી જગ્યા મજબૂત થાય છે? તો એ છે પેલ્વિક ફ્લોર મસલ્સ.
64 નંબરનો ક્વેશ્ચન છે, માતાને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગથી નીચેના પૈકી બધા ફાયદા થાય છે સિવાય કે, એટલે એક જે ફાયદો છે નથી થતો, એ છે સર્વિક્સના કેન્સરને અટકાવે છે, આ ફાયદો નથી થતો. ઓકે. પછીનો ક્વેશ્ચન છે 65 નંબરનો, ICDS સ્કીમ નીચે એક આંગણવાડી વર્કરને ખાલી જગ્યા પોપ્યુલેશન માટે લેવામાં આવે છે, તો એ છે 1000 પોપ્યુલેશન. પછી છે સિફિલસનો કોઝેટિવ ઓર્ગેનિઝમ છે, તો સિફિલસનો કોઝેટિવ ઓર્ગેનિઝમ જે એ છે ટ્રેપોનેમા પેલિડમ. આન્સર આવશે સી. કયા કેન્સરની ધારણામાં પેપ્સમિયર ટેસ્ટ કરવામાં આવે છે, તો એ છે સર્વિક્સની કેન્સર માટે પેપ્સમિયર ટેસ્ટ કરવામાં આવે છે. 68 નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી એક સિવાય બધા જ યુનિસેફના ગોબી કમ્પેનિયનમાં આવે છે, તો ગોબીની અંદર આવે છે એ છે ગ્રોથ મોનિટરિંગ, બ્રેસ્ટ ફીડિંગ અને ઇમ્યુનાઇઝેશન, જ્યારે ઓબ્ઝર્વેશન જે છે એ ગોબીમાં આવતું નથી, એટલા માટે આન્સર આવશે બી. 69 આશા વર્કર કઈ સ્કીમમાં કામ કરે છે, તો એ છે NRHM. આન્સર આવશે સી. 70 નંબરનો ક્વેશ્ચન છે, JSYનું પૂરું નામ, તો JSYનો મતલબ થાય છે જનની સુરક્ષા યોજના. 71 નંબરનો ક્વેશ્ચન છે, રેડિયલ આર્ટરીને પંચર કરતાં પહેલાં જે ટેસ્ટ કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે એલેન ટેસ્ટ. આન્સર આવશે બી. 72 નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ સૌથી ગંભીર આડઅસર સ્પાઇનલ એનેસ્થેસિયા આપવાથી થાય છે, તો એ છે હાઇપોટેન્શન. આન્સર આવશે સી. 73 નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ થેરાપ્યુટિક કોમ્યુનિકેશનની ટેકનિક નથી, તો એ છે સિમ્પથી. 74 નંબરનો ક્વેશ્ચન છે, અચાનક ચામડીનું લાલ થઈ જવાને ખાલી જગ્યા કહે છે, તો આ મોસ્ટલી 50% પબ્લિકે સાઇનોસિસ કરીને આવી હશે, પણ આનો રાઇટ આન્સર જે છે એ છે ફ્લશ. લાલ થઈ જવું પૂછ્યું છે આપણને, લીલી થઈ જવું પૂછ્યું નથી. જો લીલી થઈ જવું પૂછ્યું હોય તો એની અંદર આન્સર આવે સાઇનોસિસ, બટ અહીંયા આપણને પૂછ્યું છે લાલ, એટલે આન્સર આવશે ડી, ફ્લશ. પછીનો ક્વેશ્ચન છે 75, વોટર હેમર પલ્સ સામાન્ય રીતે ખાલી જગ્યા દર્દીઓમાં જોવા મળે છે, તો એ છે એઓર્ટિક રિગર્જિટેશન. આન્સર આવશે બી. 76 નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું ઓબ્જેક્ટિવ ડેટા છે, તો ઓબ્જેક્ટિવ ડેટા મતલબ કે જેને આપણે ઓબ્ઝર્વેશન કરી શકીએ, તો એ છે સી, સાઇનોઇડ નેલ બેડ. પછીનો ક્વેશ્ચન છે, રીને ટેસ્ટ અને વેબર ટેસ્ટ દ્વારા કઈ ક્રેનિયલ નર્વનું ફંક્શન જાણી શકાય છે, તો એ છે 8th ક્રેનિયલ નર્વ. બરાબર, જે આપણે રીને ટેસ્ટ અને વેબર ટેસ્ટ હિયરિંગ માટે ચેક કરતા હોઈએ છીએ. બરાબર, અને હિયરિંગ માટે રિસ્પોન્સિબલ નર્વ છે એ છે 8th ક્રેનિયલ નર્વ, વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, HIV પોઝિટિવ દર્દીને લોકલ સપોર્ટ ગ્રુપમાં રિફર કરવામાં આવે તો તેને કયા પ્રકારનું પ્રિવેન્શન કહે છે, તો એ છે સેકન્ડરી પ્રિવેન્શન. 79 નંબરનો ક્વેશ્ચન છે, બ્રેડન સ્કેલનો ઉપયોગ ખાલી જગ્યા ચેક કરવા માટે થાય છે, તો બધાને ખબર છે બ્રેડન સ્કેલ આપણે રિસ્ક ફોર બેડસોર ડેવલપમેન્ટ ના થાય એના માટે ઉપયોગ કરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, બાળકોમાં સક્ષમ કરવા માટે ખાલી જગ્યા પ્રેશર અપ્લાય કરવામાં આવે છે, તો એ છે 80 થી 120 mm ઓફ Hg. આન્સર આવશે એ. ટ્રીટમેન્ટ રિફ્યુઝ કરવાનો દર્દીનો હક એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો એ છે સિવિલ લો. 82 નંબરનો ક્વેશ્ચન છે, ફૂટ ડ્રોપ અટકાવવા માટે ઉપયોગમાં લેવાતા કમ્ફર્ટ ડિવાઇસને કહેવામાં આવે છે ફૂટબોર્ડ. ઓકે. પછીનો ક્વેશ્ચન છે, ડેથ થયા પછી ડેડ બોડીમાં સડો અટકાવવા માટે તેને કેમિકલ પ્રોસેસ કરી જાળવણી કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો એને કહેવામાં આવે છે એમ્બલામિંગ. આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રીનલ ફેલ્યોરમાં કયા પ્રકારનું એસિડ બેઝ ઇમ્બેલેન્સ જોવા મળે છે, તો એ છે મેટાબોલિક એસિડોસિસ. આન્સર આવશે ડી. 85 નંબરનો ક્વેશ્ચન છે, એક નર્સ ટોટલ હિપ રિપ્લેસમેન્ટવાળા દર્દીની ડ્રેનેજ બેગ ખાલી કરવા માટે જાય છે, ત્યારે તેને ડ્રેનેજ ટ્યુબમાં મોટા ક્લોટ્સ દેખાય છે. આ પરિસ્થિતિમાં સૌથી યોગ્ય નર્સિસ ઇન્ટરવેન્શન નીચેનામાંથી કયું છે? બરાબર, તો ફર્સ્ટ છે એમાં ડૉક્ટરને ઇન્ફોર્મ કરવું અને નર્સિંગ રિપોર્ટમાં નોંધ કરવી. આન્સર આવશે સી. પછીનો ક્વેશ્ચન છે, TNI ટ્રેન નર્સ એસોસિએશનની સ્થાપના ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી, તો એની સ્થાપના થઈ હતી 1908માં. આન્સર આવશે એ. પછીનો ક્વેશ્ચન છે, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં ખાલી જગ્યા મેજર કેશન હાજર હોય છે, તો એની અંદર હાજર હોય છે સોડિયમ. આન્સર આવશે સી. 88 નંબરનો ક્વેશ્ચન છે, યુરિન આલ્બ્યુમિન ટેસ્ટ કરવા માટે નીચેના પૈકી કયું રિએજન્ટ વપરાય છે, તો એ છે એસિટિક એસિડ. 89ની અંદર આન્સર ક્વેશ્ચન છે 89 નંબરનો, બાયોમેડિકલ વેસ્ટ બેગ અથવા તો બકેટને ક્યારે ખાલી કરવી જોઈએ, તો એ છે જ્યારે 75% ભરેલી હોય ત્યારે, અથવા તો 24 કલાક
24 કલાક બાદ. પછીનો ક્વેશ્ચન છે, જ્યારે ઇન્ચાર્જ નર્સ અસાઇનમેન્ટ નક્કી કરી બીજા નીચેના નર્સિસને એ એસાઇનમેન્ટ કરવા માટે સોંપણી કરે તે પ્રકારની નર્સિંગ કેર ડિલિવરી સિસ્ટમને ખાલી જગ્યા કહે છે, તો એને કહેવામાં આવે છે કેસ મેનેજમેન્ટ. આન્સર આવશે સી. 91 નંબરનો ક્વેશ્ચન છે, હેલિકોબેક્ટર પાયલોરીની હાજરી ખાલી જગ્યા ટેસ્ટથી નક્કી કરી શકાય છે, તો એ છે યુરિયા બ્રીથ ટેસ્ટ. આન્સર આવશે સી. પછી 92 નંબરનો ક્વેશ્ચન છે, ફ્રેક્ચરનું ઇમિડિયેટ મેનેજમેન્ટ શું છે, તો એ છે ઇમોબિલાઇઝેશન. આન્સર આવશે એ. 93 નંબરનો ક્વેશ્ચન છે, મેનિયર્સ રોગના દર્દીઓને કયા પ્રકારનું ડાયટ આપવું જોઈએ, તો એ છે લો સોડિયમ ડાયટ. 94 નંબરનો ક્વેશ્ચન છે, કીમોથેરાપી લેતા હોય તેવા દર્દીઓમાં સામાન્ય આડઅસર કઈ જોવા મળે છે, તો એ છે લ્યુકોપનિયા. 94 નંબરનો ક્વેશ્ચન છે, કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલિયરવાળા દર્દીને નર્સે કઈ પોઝિશન આપવી જોઈએ, તો એ છે સેમી ફાઉલર પોઝિશન. આન્સર આવશે ડી. 96 નંબરનો ક્વેશ્ચન છે, ન્યુસ્ટિગ્મસ એટલે ન્યુસ્ટિગ્મસનો અર્થ થાય છે જર્કિંગ મૂવમેન્ટ ઓફ ધ આઈ. આન્સર આવશે ડી. પછી છે કોલેપ્સ ઓફ ધી લંગ્સ એટલે એને કહેવામાં આવે છે એટલેક્ટેસિસ. આન્સર આવશે બી. પછી છે સિમ્પલ ગોઈટર શાનાથી થાય છે, તો એ છે આયોડિનની કમીના લીધે. પછીનો 99 નંબરનો ક્વેશ્ચન છે, જ્યારે લંગ્સને પૂરેપૂરા કાઢી નાખવામાં આવે તેને શું કહેવામાં આવે છે, તેને કહેવામાં આવે છે લેબેક્ટોમી. 100 નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ એન્ટીબોડી ડ્રગ પ્રેગ્નેન્ટ વુમનને આપી શકાય નહીં, નીચેના પૈકી કઈ ટીબી ડ્રગ પ્રેગ્નેન્ટ વુમનને ના આપી શકાય, તો એ છે સ્ટ્રેપ્ટોમાઇસિન. આન્સર આવશે ડી. તો આ હતા આપણા નર્સિંગના 100 MCQ. ગુજરાતી પેપર સોલ્વ કરેલું જોઈતું હોય તો હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.